મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી આપણું પોતાનું જીવન આપણી પોતાની માલિકીનું છે કે કર્મ સત્તાની માલિકીનું છે? આપણા પોતાના જીવનમાં આપણી ઈચ્છા મુજબ કામ કરીએ છીએ કે કર્મ સત્તાની ઈચ્છા મુજબ કામ કરીએ છીએ? કોઈ તમને શ્રેષ્ઠી કે શેઠ કે તો બહુ આનંદ આવે, પણ કોઈ તમને નોકર કે તો તમને મનમાં શું ભાવ આવે? વિચાર કરો. તો આપણે પોતે કર્મ સત્તાની નિશ્રામાં પુણ્ય કર્મ પાપ કર્મ જે ઉદયમાં આવે એ પ્રમાણે આપ કરીએ છીએ. મનમાં ભાવ થયો કે પપ્પા જોડે ઝઘડો કરવો છે તો કોઈ પણ નિમિત્ત લઈને ઝઘડો કરી લઈએ છીએ. મનમાં એવો ભાવ થયો કે થિયેટરમાં જવું છે તો પહોંચી ગયા. મનમાં એવો ભાવ થયો કે ભાઈ આજે હોટલમાં રાત્રે જમવા જવું છે, પહોંચી ગયા. કોની સત્તામાં? કર્મ સત્તાની. ભલે તમે કર્મ સત્તાની સકંજાની એક જાળમાં ફસાયેલા છો અને કર્મ સત્તાના તમે નોકર છો એવું આપણને પરમાત્મા બતાવે છે. સર્વજ્ઞ એવા કેવળ જ્ઞાની ભગવંતો તમે કર્મ સત્તાના નોકર છો એવું બતાવે છે અત્યારે. અને જગતના જીવો તમને એમ કે છે તમે પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો, તમે શ્રેષ્ઠી છો, તમે ચક્રવર્તી છો, તમે વાસુદેવ છો, તમે બળદેવ છો, તમે જ્ઞાની છો, તમે તપસ્વી છો, તમે ત્યાગી છો, તમે ધનવાન છો. આવા કેટલીય ઉપમાઓ તમને આપે, મજા આવી જાય, મજા આવી જાય આપણને. પણ તમે વિચાર કર્યો કે આ ઉપમા ક્ષણ પછી આપણું પોતાનું આયુષ્ય પૂર્ણ થઈ જશે તો એકે ઉપમા આવતા ભવમાં આપણને સાથે આવશે? આવશે નહીં જ આવે ને તો આનંદ શાનો? પણ કર્મ સત્તાના નોકર છો એટલે તમને આનંદ આવવાનો જ. કારણ નોકરમાં પણ શ્રેષ્ઠતા હોય છે. પુણ્યશાળી આપણામાં એ શ્રેષ્ઠતા નથી. એક શેઠ હતા, બહુ સુખી હતા. એમને એક ઘરમાં નોકર રાખેલો, બહુ સાત્વિક નોકર, સારા એક કુટુંબનો ભલું ઈચ્છવા વાળો, સમયનો ભોગ આપીને શેઠનું સારું કામ કરવા વાળો. વિચાર કરજો. પણ પોતે જ્યારે પોતાનું ઘર સંભાળે ત્યારે એક ઝૂંપડપટ્ટીમાં નાની ઝૂંપડી, એ ઝૂંપડીની અંદર બે બાળકો અને પતિ પત્ની 4 જણનું કુટુંબ રહે. એક વખત શેઠને ત્યાં થોડું કામ વધારે હતું. શેઠે કીધું કે આજે અહીં રૂમમાં સુઈ જા, રાત પડી ગઈ છે, બહુ મોડું થઈ ગયું છે, સુઈ જા. શેઠને ત્યાં રૂમમાં એસી પણ હતું, પંખો પણ હતો, પલંગ પણ હતો. બધી સુવિધા હતી શેઠના ઘરમાં. નોકરે ના પાડી, હું ઘરે જઈને ઊંઘીશ.
ભલે લેટ થયું પણ હું ઘરે જઈને ઊંઘીશ. શેઠે બહુ જ આગ્રહ કર્યો, શું કામ જાય છે, સુઈ જાને અહીંયા. પણ નોકર ટસનો મસ ન થયો. રાત્રે 12 વાગે ઘરે પહોંચીને સુઈ ગયો. ઘસઘસાટ પોતાની ઝૂંપડીમાં ઊંઘ આવી ગઈ. સવારે ફ્રેશ થયો, પાછો શેઠના ઘરે જવાનો જે ટાઈમ હતો એ સમય પ્રમાણે ઘરે પહોંચી ગયો. શેઠે પૂછ્યું કે ભાઈ, ગઈકાલે તું અહીં સૂતો કેમ નહીં? ત્યારે નોકરનો જવાબ સાંભળવા જેવો છે, તમને કહું છું. નોકરનો જવાબ સાંભળવા જેવો છે. નોકરે કહ્યું કે શેઠ, આ તમારી રૂમ, આ તમારો પલંગ અને આ તમારું એસી એ તમારું છે, મારું નથી. તમારું છે, મારું નથી. અને હું ઝૂંપડપટ્ટીમાં છું. નાની મારી ઝૂંપડી છે, ભલે એસી નથી, ભલે પલંગ નથી, ભાઈ જ ઊંઘું છું, પણ એ મારું પોતાનું છે. અને જ્યાં મારું પોતાનું છે ત્યાં જ મને ઊંઘ આવે. આ તો ભાડુતી છે. તમારે ત્યાં નોકરી કરો એટલે મને ઊંઘવા મળે, નહીતર. શેઠની વાત, એનો જવાબ શેઠે સાંભળ્યો. શેઠના મનમાં એક નવો ફણગો જાગ્યો. જ્ઞાની હતા, સમજો હતા. નોકરને ધન્યવાદ આપ્યા કે તે આજ મારી આંખ ઉઘાડી નાખી છે. મોહની નિદ્રામાં ફસાયેલો હતો, આજ ઉઘાડી નાખી તે. જેમ આ ઘર તારું નથી ને, એમ આ શરીર પણ મારું નથી. આજે મને જ્ઞાન થયું, આ શરીર પણ મારું નથી. હું પણ કર્મ સત્તાએ આપેલા શરીરમાં સુખ દુઃખ, ઊંઘ, ભૂખ, તરસ, ભોજન પાણીની લાગણી અનુભવું છું ને એમાં મને આનંદ આવે છે. પણ પરઘર છે, પરઘરમાં રહ્યો છું, પરાયા ઘરમાં રહ્યો છું, એ આજે મને ખબર પડી. આટલા દિવસ મને એક જ બાબત કે આ મારું ઘર છે. નોકરની આ વાત આપણને સમજાય છે કે શરીર એ પરઘર છે, પૂતગલ માત્ર પરઘર છે, પુણ્ય આપેલા સુખ પણ પરઘર છે. એ સુખોમાં તમને આનંદ આવે છે. આનંદ આવે છે. કેમ આનંદ આવે છે ખબર? અજ્ઞાનતા છે. અજ્ઞાનતા છે. તમને કહું, કોઈ વ્યક્તિ નિર્દોષ છે ને કદાચ કર્મવશાત જેલમાં પુરાઈ ગઈ, જેલમાં એને મારવામાં આવ્યો, શિક્ષા થઈ, કોર્ટમાં કેસ ચાલ્યો અને નિર્દોષ જાહેર થયો. અને એ ટાઈમે પોલીસ વાળા, ઇન્સ્પેક્ટર એમને પગે લાગે ને ત્યારે એને ભૂતકાળ યાદ આવે કે આ લોકોએ જ મને માર્યો, આ લોકોએ જ મને માર્યો. આજે પગે લાગે છે પણ આ લોકોએ જ મને માર્યો. એમ યાદ રાખો, પુણ્ય આપેલા પૂતગલો તમને મારે છે. શુભમ ચક્રવર્તીને 7મી નરકમાં કોણ લઈ જનાર હતું? પુણ્ય આપેલા પૂતગલો. બ્રહ્મદત્ત ચક્રવર્તીને 7મી નરકે કોણ લઈ ગયું? પુણ્ય આપેલા પૂતગલો. મમ્મણ શેઠને 7મી નરકે કોણ લઈ ગયું? પુણ્ય આપેલા પૂતગલો. પરાયું ઘર, એમાં નિરાતે જીવીએ છીએ ને 100 વર્ષ સુધી પુણ્યશાળી, નિરાતે જીવીએ છીએ ને આપણે. ગઈ વખતે વાત કરી હતી કે જ્ઞાન દ્રષ્ટિ ખોલો, અને જ્ઞાન દ્રષ્ટિ ખુલશે ને એટલે તમને આ બધી વાત સમજાશે. વાત સમજાશે તમને.
જ્ઞાન દ્રષ્ટિ એક અઠવાડિયું થઈ ગયું. ગઈ વખતે જે વાત કરી હતી એને એક અઠવાડિયું થઈ ગયું, અને આજે એની ઝાંખી પણ તમને કરાવું છું કે જ્ઞાન દ્રષ્ટિ નહીં ખુલીને તો આ પરઘરમાં નોકરને ઊંઘ ના આવે તો આપણને ઊંઘ કેમ આવે? આપણને આનંદ કેમ આવે? એ ગળામાં કોઈ ફૂલની માળા પહેરાવી, એ હાથમાં કોઈ સોનાની વીંટી પહેરાવી, એ તમારા કપાળ ઉપર કોઈ કંકુનો તિલક કર્યું, તમને પરઘરમાં રહેવાનું દુઃખ કે આ સન્માનનું સુખ? હોસ્પિટલમાં 105 તાવમાં પટકાયેલો આપણો કોઈ સગો, એ ટાઈમે કોઈ માણસ એને કંકુનું તિલક કરવા જાય, હોસ્પિટલમાં ફૂલની માળા પહેરાવા જાય, તો મૂર્ખો ઠરે. એ 105 તાવ છે, એને પેલો તાવ મુક્ત થવા દો, પછી એનું બહુમાન કરો. આપણે મોહના તાવ મુક્ત છીએ નહીં, અને દુનિયા તમને કરોડપતિ, અબજોપતિ, બરાબર સુખી, મહાન, મોટા આટલી ઉપમા આપે મોહની નિદ્રામાં પડેલા ને, આપણને આનંદ આવે. આ અજ્ઞાન દ્રષ્ટિ છે. આ અજ્ઞાન દ્રષ્ટિ છે. આપણે જ્ઞાન દ્રષ્ટિ કેળવવી છે પુણ્યશાળી. ભૌતિક દુનિયા આપણી પોતાની નથી. 14 રાજલોકની કોઈ જગ્યા આપણી પોતાની નથી. તમને કહું, ગઈકાલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક સભામાં એક સરસ વાક્ય બોલ્યા. આદિવાસી એનું ચિંતન કેવું, એ વાક્ય આજે આપણને હાડોહાડ લાગી આવશે. એ વાક્ય બોલ્યા. શું બોલ્યા? તમે જે જમીન ઉપર રહો છો એ જમીન ભૂમિ તમારી માલિકીની નથી. જે મકાનમાં રહો છો એ મકાન પણ તમારી માલિકીનું નથી. તમે તો ટ્રસ્ટી છો, અને જમીન અને ભૂમિ એ ટ્રસ્ટ છે, અને એ ટ્રસ્ટના તમે વ્યવસ્થાપક છો, માલિક નથી. ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જો આ શબ્દો બોલે, જ્યાં જૈનત્વના કોઈ સંસ્કાર નથી, પણ આત્મતત્વ ચિંતન કેટલું ઊંડું. આપણે લાખો નવકાર ગણ્યા પછી તમારો 3 બેડ હોલ કિચન, 4 બેડ હોલ કિચન, તમારો પોતાનો પેલેસ, એના તમે ટ્રસ્ટી છો એવું લાગ્યું ખરી તમને? અને આ બધું મારું ટ્રસ્ટ છે, અને એનો હું ટ્રસ્ટી છું. ગમે ત્યારે છોડવાનું આવશે એટલે છોડીને જવાનું છે, એવો ભાવ તમને આવે ખરો પુણ્યશાળી? અને લાખો નવકાર ગણ્યા હશે, સેંકડો તીર્થની યાત્રા કરી હશે પુણ્યશાળી તમે, લગભગ જીવનભર નવકારશી ચોવિયાર પણ કર્યા હશે, ઉપવાસ એકાસણા આંબીલ પણ કર્યા હશે, હજારો ગુરુવંદન પણ કર્યા હશે. પણ આવું તત્વચિંતન આપણને આવ્યું કરી કે હું આ ઘરનો માલિક નથી, ટ્રસ્ટી છું, અને આ ઘર મારું ટ્રસ્ટ છે. મારે ગમે ત્યારે આ ટ્રસ્ટીપણામાંથી વિદાય લેવાની છે. આવો વિચાર આવવો એ જ્ઞાન દ્રષ્ટિ છે. એ જ્ઞાન દ્રષ્ટિ છે. હવે વિચારજો કે આપણી જ્ઞાન દ્રષ્ટિને આપણે કેળવવાની છે પુણ્યશાળી. હજી તો આપણે ઘણો બધો વિકાસ કરવાનો છે.
ઘણો બધો વિકાસ કરવાનો છે. આપણને આ જ્ઞાન દ્રષ્ટિ નથી ને, એટલે કદાચ તમને 500 પાનાની 4 નોટ તમને કોઈ આપી, 2000 પાનાની કોઈ દેવતાએ, અને તમને એમાંથી એમ કે આ 2000 પાનામાં જેટલું સમાય એ તમે લખજો, અને એમાં જેટલું લખેલું છે એ બધું હું તમને આપીશ, પણ આ 2000 પાના તમારે લખીને રાખવાના. સાચું બોલજો. તમને શરત કરી હોય કે આ 2000 પાના 1 મહિનામાં ભરવાના છે, તો તમે થિયેટરમાં જાઓ, તમે ગાર્ડનમાં જાઓ, હોટલમાં જાઓ, સગાવાલામાં મળવા જાઓ, અમેરિકા ફરવા જાઓ, જાપાન ફરવા જાઓ, એક જ મહિનામાં 2000 પાનામાં જેટલું તમારાથી લખાય એટલું લખજો, અને 2000 પાનામાં જેટલું લખ્યું છે એ 31મા દિવસે તમારે ત્યાં હાજર થશે. તો તમે ક્યાં જાઓ ખરા પુણ્યશાળી? ના જાઓ ને. ભગવાને કહ્યું છે 100 વર્ષની જિંદગી તમને આપી છે. આ 100 વર્ષમાં તમે જેટલું આત્મસાત કરશો એટલું આવતા ભાવમાં હું તમને આપીશ. ભગવાન બાંયધરી આપી છે. આવતા ભાવમાં હું તમને આપીશ. પુણ્ય કર્મ પણ આ જ કે છે. આપણે કેટલી નોટ ભરી, કેટલા આચાર વિચાર સુધાર્યા, કેટલું જીવન સુધાર્યું. મમ્મણ શેઠ પાસે અઢળક પરિગ્રહ અરિમછામી ક્રમ. પુણ્યા શ્રાવક પાસે અઢળક પરિગ્રહ હતો. પરિગ્રહ છે ત્યાં સુધી સાચું સામાયિક નહીં થાય. પરિગ્રહ દાનમાં આપી દીધો અને સામાયિક કરવા બેસી ગયો. જે સામાયિકની પ્રભુએ પ્રશંસા કરી, જે સામાયિકની પ્રભુએ પ્રશંસા કરી, સામાયિક કરવા બેસી ગયો પરિગ્રહ છોડીને. સાચું બોલજો. આપણે સામાયિક કરવા બેસીએ, કદાચ ઉપાશ્રયમાં મંડળમાં જઈએ તો થેલો લઈને જઈએ. દીકરો ને દીકરાની બહુ ઓફિસે જતા રહ્યા હોય, છોકરાઓ સ્કૂલે જતા રહ્યા હોય, અને તમારે સામાયિક કરવા જવાનું હોય, તો આખા ઘરની ચાવીઓ તમે લઈને સામાયિક મંડળમાં કે ઉપાશ્રમમાં સામાયિક કરવા જાઓ ત્યારે ચાવીઓ તમારી પાસે હોય કે ના હોય? કે ઘર ખુલ્લું મૂકીને આવો? ઘર ખુલ્લું મૂકીને આવો? એટલે ધન, સત્તા, સંપત્તિ, પૈસો, પરિવાર, પરિગ્રહ મને શાંત ચિત્તે સામાયિક કરવા દેતો નથી. બધા પરપુદ્ગલ છે. એની સાથેનો સંબંધ મારા સામાયિકને ખંડિત કરે છે. એની સાથેનો સંબંધ મારા પ્રતિક્રમણને ખંડિત કરે છે. એની સાથેનો સંબંધ પ્રભુ પૂજા ભક્તિમાં મારો સમય ઓછો કરાવે છે. એની સાથેનો સંબંધ રાત દિવસ આર્તરોધ ધ્યાન કરાવે છે. એની સાથેનો સંબંધ હજારો કામ છોડીને દેરાણી, જેઠાણી, નણદ, ભોજાઈ, માતા, પિતા, ભાઈ, બહેન એ બધાના મારે કામ કરવા પડે છે. આવું જ્ઞાન આપણને ખરું? સંબંધો સાચવવાના છે. ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર, સંબંધો સાચવવાના. આસક્તિ નહીં, મૂર્છા નહીં. પણ આવી પરાધીનતા તમને લાગે ખરી? તો આપણા જીવનમાં અધિક તૃષ્ણાઓ, ઈચ્છાઓ આપણને પીડી રહી છે. ભાઈ કદાચ લાફો મારે ને તો સહન કરી લઈએ. કદાચ પરિવારનો કોઈ સભ્ય અપમાન કરે તો સહન કરી લઈએ. પણ જો શક્તિ હોય તો સામનો કરી લઈએ. શક્તિ હોય તો સામનો કરી લઈએ. પણ કદાચ એ લાફો કે કદાચ એ અપમાન એક ભાવ પૂરતું છે.
પણ તૃષ્ણાના કારણે લાગેલી પૌદ્ગલિક ભૂખ અને એ ભૂખના કારણે રાત દિવસ પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, ભારતથી અમેરિકા, યુરોપ, રશિયા, જાપાન, અફઘાનિસ્તાન, હોંગકોંગમાં દોડા દોડ કરાવે આપણને, અને આપણે દોડીએ. દોડ્યા પછી જે પ્રાપ્ત થયું, એ પ્રાપ્ત થયેલું તમને કેટલું સાથે આવશે? કાંઈ જ નહીં આવે ને. કાંઈ સાથે નહીં આવે ને પુણ્યશાળી. આવશે છતાં એની દોડધામ છે, એ અજ્ઞાન દ્રષ્ટિ છે. જ્ઞાન દ્રષ્ટિ તમારી ખુલે ને તો શું થાય? વજ્ર સ્વામી 18 વર્ષની યુવાન વય, સાધુપણામાં 2.5 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 18 વર્ષની ઉંમર, અદ્ભુત દૈવી શક્તિઓ, અદ્ભુત જ્ઞાન શક્તિઓ, અદ્ભુત ચારિત્ર શક્તિઓ, સારી દુનિયામાં એમની પ્રશંસા થાય. આ પ્રશંસા ધનાભા શેઠની દીકરી રૂકમિણીએ સાંભળી. રૂકમિણીએ મનમાં નક્કી કર્યું, પરણવું તો વજ્ર સ્વામીને જ પરણવું, નહીતર કુંવારા રહેવું. ધનાભા શેઠ પોતાની દીકરીની આ તૃષ્ણા કો, આ ઈચ્છા કો લઈને વજ્રસ્વામી પાસે પહોંચી ગયા. વજ્રસ્વામી ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ધનાભા શેઠે લાખોનું ધન વજ્રસ્વામીના ચરણે ધર્યું. રૂકમિણીને બાજુમાં બેસાડી ધનાભા શેઠે વજ્રસ્વામીને વિનંતી કરી કે વજ્રસ્વામીજી, મારી દીકરીને આપની સાથે લગ્ન કરવા છે, અને એ લગ્નમાં જે મારી દીકરીને આપવાનું છે એ જ આપણા ચરણે આ ધન ધર્યું છે, સોના મોહરો ધરી છે હજારો. બસ તમે સાદુપણું છોડીને મારી દીકરી સાથે લગ્ન કરી લો, અને આ ધનથી જીવનભર સુખ ભોગવો. વિચાર કરજો, 18-20 વર્ષની યુવાન વય છે, 2.5 વર્ષની ઉંમરે ચારિત્ર લીધું છે, અને આટલી સુવિધા સાથે રૂકમિણી પરણવા તૈયાર છે. આંખમાં બોર બોર આંસુ પાડી રહી છે કે તમે વજ્રસ્વામીજી હા પાડો, મારે તમારી સાથે લગ્ન કરવા છે. વજ્રસ્વામીએ કહ્યું કે રૂકમિણી, ભલે તારે મારી સાથે લગ્ન કરવા હોય તો મેં કે ના તો પાડતો જ નથી, પણ હું તને એટલું સમજાવું છું કે હું એક ગરીબ ઘરનો છોકરો હું, ભાડાના મકાનમાં રહેતો હું, મારું 4-5 જણનું કુટુંબ એક નાની રૂમમાં સંકળાઈને રહેતો હું, અને આજ 18 વર્ષની મારી ઉંમર હોય અને તારા પિતા મારી પાસે કદાચ લઈને આવે તો તું પરણવા તૈયાર ખરી? પરણવા તૈયાર ખરી? અને બાજુમાં જ કરોડપતિનો બંગલો છે, મારે ત્યાંથી અહીંયા ને ત્યાં તને લઈ જાય, અઢળક સુવિધા છે, અને કદાચ તને કે ભાઈ એ વર ના ગમે તો આ વર, એ વર ઘર સામાન્ય છે અને આ કરોડપતિનું ઘર છે, તને જો આ પસંદ હોય અને આ છોકરો તને પસંદ કરે તો તારી અહીં સગાઈ કરીએ. બોલો, છોકરીને ક્યાં હા હોય? આજે તમારી દીકરીને તમે આવું પૂછજો તો ક્યાં હા પાડશે? એ કરોડપતિને ત્યાં જ હા પાડશે. કારણ એની પરાઈ સંપત્તિ, ધન સંપત્તિ, પૈસા
એનો રાગ છે, પતિનો રાગ નથી. એને તો પૈસામાં આળોટવું છે, પર ઘરમાં જવું છે, આળોટવું છે, સુખ ભોગવવા છે, પછી શું? નરક. પણ એ ગરીબનું ઘર. ઉત્તમ દીકરી પસંદ કરશે કે સાસુ સસરાની સેવા થશે, બધા 24 કલાક નજર સમક્ષ રહેશે, પતિની પણ સેવા થશે. ધન સંપત્તિ હોય તો પાપો ઘણા થાય, એ પાપો નહીં થાય. એટલે મારી વિશેષ પસંદગી આ ગરીબ છોકરા ઉપર છે. વિચાર કરજો, તમે તમારા મનમાં વિચાર કરજો. તમારા માટે કદાચ તમારી યુવાન વયમાં આવું કાર્ય ઉપસ્થિત થયું હોય તો તમે શું પસંદ કરો? તમે શું પસંદ કરો? જગતના કોઈ પણ પૂતગલમાં પૂર્ણતા નથી, અપૂર્ણતા જ છે. એ ગરીબને પરણે છે, બાજુમાં બીજી દીકરી કરોડપતિને પરણે છે. 1 મહિના પછી કરોડપતિનો એ દીકરો મૃત્યુ પામે છે અને પેલી સ્ત્રી વિધવા બને છે. અને અહીંયા પતિ પત્ની આજીવન સાથે રહે છે અને બંનેનું મૃત્યુ લગભગ 80-85 વર્ષની ઉંમરે થાય છે. તો મનથી વિચાર કરજો, કોણ સુખી? હવે કોણ સુખી? કરોડપતિને ત્યાં ગયા પછી 1 મહિનામાં વિધવા, ગરીબને ત્યાં ગયા પછી 85 વર્ષ સુધીની સહચારી જિંદગી જીવ્યા. કોણ સુખી? પર ઘરમાં, પર પૂતગલમાં જ્યારે તમારો પ્રેમ હશે ત્યારે જીવ ગૌણ થઈ જશે. પત્ની હો, પતિ હો, માતા હો, પિતા હો, ભાઈ હો, બહેન હો, બધા ગૌણ થઈ જશે. ધન જ મુખ્ય થશે અને એમાં કોઈ પણ સંતોષ પામ્યું નથી. શુભમન બ્રહ્મદત્ત ચક્રવર્તી સંતોષ પામ્યા નથી, મમ્મણ શેઠ સંતોષ પામ્યા નથી. તમને કહું, આજના અદાણી અંબાણી એ પણ સંતોષ પામ્યા નથી. હજી પણ કોઈના ધંધા પચાવી પાડવાને પડાવી લેવા એવી વૃત્તિવાળા અનેક વેપારીઓ તૃષ્ણાના કારણે દુઃખી છે. અઢળક સંપત્તિ હોવા છતાં તૃષ્ણા છે કે આનો ધંધો લઈ લો, આનો ધંધો લઈ લો, હું અબજોપતિ બની જાઉં. તૃષ્ણાના કારણે દુઃખી છે. જ્ઞાન દ્રષ્ટિ ખુલે ને તો આ તૃષ્ણા ખતમ થઈ જાય. ચક્રવર્તીની સમૃદ્ધિ પણ જો આવે ને તો સનત કુમારની જેમ છોડી દે, સનત કુમારની જેમ છોડી દે. તમે વિચાર કરજો, ચક્રવર્તીના પુત્ર થવા છતાં પણ તીર્થની રક્ષા માટે સગર ચક્રવર્તીના 60,000 પુત્રો એકી સાથે મૃત્યુ પામ્યા. તીર્થની રક્ષા માટે બધા મરીને દેવલોકમાં ગયા 60,000. આ તૃષ્ણાનો અભાવ, પર પૂતગલનો અભાવ, પર ઘરમાં રહેવાનો અભાવ. આત્માના ઘરમાં રહેવું છે આપણે, આત્માના ઘરમાં આપણે રહેવું છે. તો જ્ઞાન દ્રષ્ટિ એક મહામંત્ર છે. તૃષ્ણારૂપી સાપો કરડતા નથી, ઈચ્છાઓ રૂપી ડાકણ પરેશાન કરતી નથી, અપેક્ષાઓ રૂપી વીંછીઓ ડંખ મારી શકતા નથી. વિચાર કરજો, કેટલું સુખ, કેટલું સુખ. આનાથી વધારે શું સુખ જોઈએ આપણને? શું સુખ જોઈએ આપણને? પણ પુણ્યશાળી, આપણી જ્ઞાન દ્રષ્ટિ ખુલી નથી, આપણી અંદરની પૂર્ણતા આપણે જાણી નથી. આપણી જયારે પૂર્ણતા જાણશો ને ત્યારે દુનિયાની કોઈ સમૃદ્ધિ તમને આનંદ આપશે નહીં. અંદરની સમૃદ્ધિ તમને આનંદ આપશે, અંદરની સમૃદ્ધિ તમને આનંદ આપશે. વિચાર કરજો. એક સંત એક રાજ્યમાં ગયા, રાજાને ઉપદેશ આપ્યો. રાજા ખૂબ ધર્મ પામી ગયો.
ખૂબ ધર્મપાલ દેવ. સંત જાય છે, રાજાના આંખમાં આંસુ છે. બહુ સરસ ધર્મ સાંભળવા મળ્યો. સાંભળ્યો એટલો જ નહીં, પણ પામ્યો પણ ખરો. આજે તમારી વિદાય મને દુઃખદાયક લાગે છે, પણ ગુરુદેવ 2 દિવસની સ્થિરતા કરો. મારી એક ઈચ્છા તમારી સામે પ્રગટ કરવાની છે. 2 દિવસ સ્થિરતા કરો. ગુરુએ 2 દિવસ સ્થિરતા કરી. રાજાએ મંત્રીમંડળ બોલાવ્યું. રાજપુત્ર હતો નહીં. મંત્રીમંડળ બોલાવ્યું અને કહ્યું કે આ રાજ્ય કારભાર તમે સંભાળો. મને ગુરુનો વિરહ જરા પણ સહન થતો નથી. હું આજ ગુરુ પાસે, આજ નગરમાં દીક્ષા લઈ અને ગુરુ સાથે વિહાર કરીશ. વિચાર કરજો. રાજાને પણ ધર્મ ગમે છે. રાજાને પણ સારા આચરણ ગમે છે. આપણને ગમે છે? તમને અંદર પૂછું છું. હોટલમાં ગયા હશે તો મેં 10 જણને ફોન કરશો કે પેલી હોટલમાં આ લોકો જમવા ગયા હતા, ત્યાં બહુ સારું હતું. પેલા ઉપાશ્રયમાં ગયા હતા, એ ઉપાશ્રય બહુ સારો હતો અને સામાયિક પ્રતિગુણ કરવાનું મન થાય એવો ઉપાશ્રય હતો. આવા કોઈ દિવસ વખાણ કર્યા છે? 1 કલાક 1.5 કલાક પહેલાની તમને વાત કરું. આજના જ 7માં 5-10 કમ હતી. એક ભાઈ મારે પાસે આવ્યા અને મને કે મારે થોડું કામ છે, મારે ઘરે આવો. નવી જ બિલ્ડિંગ બની હતી. મારે પણ આજે ક્લાસ હતો એટલે કીધું મારે મિનિમમ 7:30 ઘરે જ આવવાનું છે, એટલે તમારું કામ 5-10 મિનિટનું હોય તો આવું, નહીતર હું ના પાડું છું. કે બસ એટલું જ છે, તમે આવો. તમે સમજો. હું ગયો. એમનું જે કઈ કામ હતું થોડું ઘણું પાર પાડ્યું. નીચે ઉતરતા હતા ને એક ભાઈ મળ્યા. હું પણ ઓળખતો ન હતો, પણ જે ભાઈ લઈ ગયા તેમને ઓળખાણ આપી કે અમારા સાહેબ છે, આ છે, તે છે, બધી ઓળખાણ આપી. પછી કે એ ભાઈ શું કહે છે ખબર? હાય ને ના એ અમારા ઉપાશ્રયમાં તમે આવો. આ વાત કરું તમને, અમારા ઉપાશ્રયમાં તમે આવો. મેં કીધું મારે કટોકટ ટાઈમ છે કે નહીં, તમારે ઉપાશ્રયમાં આયા સિવાય તમે ઘરે નહીં જઈ શકો. હું આ ઉભો આડો. વિચાર કરજો. અનાયાસે પણ પાછા અમે નીચે ઉતરી ગયા, પાછા ઉપર ચડ્યા. ઉપાશ્રય વિશાળ હોલ. વિશાળ એટલે એમ કહી શકાય કે કદાચ અમારા મલાડમાં 1લા નંબરનો ઉપાશ્રય. આવડો વિશાળ ઉપાશ્રય બન્યો જ નથી. છે મલાડમાં, રાજેશ પારકેરિયા છે. ઉપાશ્રય જોઈને એટલો મનમાં આનંદ આવ્યો, એટલો મનમાં આનંદ આવ્યો, જાણે મેં કોઈ અજાયબી જોયું હોય, જાણે મેં કોઈ અદ્ભુત દ્રશ્ય જોયું હોય, જાણે મને કોઈ આશ્ચર્યકારી વાત સંભળાઈ હોય. એટલો અનેરો આનંદ આવ્યો ઉપાશ્રય જોઈને. સહવર્તી માણસોએ પૂછ્યું કે સાહેબ, આપણા મુખ પર આટલી પ્રસન્નતા કેમ છે? મેં કીધું આ ઉપાશ્રય જોઈને મને આનંદ આવે છે. એની ઓરા પણ સારી છે, સ્થળ પણ સારું છે, હવા ઉજાસ પણ સારા છે, અને અહીં રહેલા જીવો જે પણ ધર્મ આરાધના કરશે ને એના મનોભાવ પણ સારા રહેશે. તમે મનથી વિચાર કરજો. આવો ઉપાશ્રય જોઈને મારા મનમાં જે અંતર્ભાવ જાગ્યો, અદ્ભુતતા જોઈ, ત્યારે મને એમ થાય છે કે કદાચ પાપના સ્થાન જોઈને ક્યાંક મેં પાપો બાંધ્યા હશે. એ પાપો કદાચ આ સ્થાનમાં મારા ધોવાઈ ગયા હશે, પરાણે લઈ ગયા. મારી પાસે ટાઈમ કટોકટ હતો, છતાંય પણ જોઈને જે આનંદની અનુભૂતિ થઈ, 5 મિનિટ અંદર બેઠા અને અનુભૂતિ થઈ કે નહીં,
ફરીથી અહીં આવવા જેવું છે, એ લોકોને પ્રેરણા કરી કે તમારે જ્યારે પણ સામયિક પ્રતિક્રમણ કરવું હોય અહીંયા આવીને કરજો પુણ્યશાળી. આ સ્થળ બહુ ઉત્તમ છે, અને ઉત્તમ છે જ હકીકતમાં. ત્યારે આપણને આ દુનિયામાં હજી અમેરિકા જવું છે, હજી જાપાન જવું છે, હજી આફ્રિકા ધંધો કરવા જવું છે. આવા ભવ્ય સ્થળો, આવા ભવ્ય સ્થાનો છોડીને તૃષ્ણા આપણને દોડાવે છે. આપણા ભાગ્યમાં જેટલું છે એનાથી ઓછું તીર્થંકર ભગવંતો પણ કરી ન શકે, એનાથી વધારે ચક્રવર્તીઓ પણ આપણને આપી ન શકે. આપણા ભાગ્યમાં જે પુરુષાર્થ કરો અહીં જ મળશે, અહીં જ મળશે. પણ તૃષ્ણા, ઝંખના પરદેશ કમાવા જવાની, અને એના કારણે ધર્મસ્થાનો, ધર્મસ્થળો, ધર્મ ભાવનાઓ આપણી છૂટી ગઈ, અને આપણી તૃષ્ણાએ આપણા ગુણો ઉપર ઘાત કર્યો, અને એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ રૂપી રીંછો, ડાકુઓ, ચોરોએ આપણને સકંજામાં ફસાવીને પરાધીન બનાવ્યા. ભલે કદાચ તમને ભૂખ લાગે ને મીઠાઈનું ભોજન મળે, તરસ લાગે ને તમને આજના કાળમાં કોકા કોલા, ફેન્ટા, ઓરેન્જ મળે, પણ પરાયું એ પરાયું. આટલી સમજ આ પૂર્ણતા નામના અષ્ટકમાં આપણે લાવવાની છે. અને જ્યારે તમે જગતના પદાર્થોથી પૂર્ણતા માનશો કે મારી પાસે 5 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ સુખ છે. મેં તમને એક વાર દાખલો આપ્યો તો એક સ્થાનકવાસી ભાઈ 10,000 કરોડની મૂડી, અને એમના એકના એક દીકરાએ મુખ ઉપર કહી દીધું, પપ્પા તમારી 10,000 કરોડની મૂડી અને તમારી આ વિશાળ ઓફિસ અને તમારો વિશાળ ફ્લેટ વાલકેશ્વરનો કાંઈ જ મારે જોઈતું નથી. તમારે જ્યાં જે કરવું એ કરજો, હું પૂછીશ નહીં કે તમે શું કર્યું છે. 10,000 કરોડના માલિક. તમે વિચારો, કોઈએ મારું નામ આપ્યું હશે તો મને બોલાવ્યો, સ્થાનકવાસી હતા, બોલાવ્યો મને. હું તો એમની ઓફિસમાં ગયો ને, એટલે પહેલું તો મને આશ્ચર્ય થયું કે 3 જગ્યાએ 3 ગેટ, અને એ ગેટમાંથી પાસ થવા માટે તમારે બધું ચેકઅપ કરાવવું પડે, અને પછી તમને એન્ટ્રી મળે. તમે વિચાર કરજો. એન્ટ્રી મળ્યા પછી એ ભાઈ પાસે, મારી પાસે સમય બી ઓછો હતો, 15 મિનિટ અમે જ બેઠા. 15 મિનિટની અંદર એમને મને પૂર્વ ભૂમિકા જે બતાવી હતી એના ઉપર મેં બધી વાત કરી કે આ રીતે આપણે પૈસા વાપરવા જોઈએ, અને આ રીતે આપણે ધર્મ કરવો જોઈએ. બરાબર છે. એમણે મને થોડી વિશેષ વાત કરી કે મને સ્કૂલમાં, હોસ્પિટલમાં, આશ્રમોમાં મને બહુ આનંદ આવે છે. મેં કહ્યું, પુણ્યશાળી, એક વસ્તુ વિચારજો કે હોસ્પિટલો અને આશ્રમો ક્યારે ઊભા થયા? જ્યારે પાપનો ઉદય હોય ત્યારે ઊભા થાય. ભૂતકાળમાં પુણ્યોદય હતો ત્યારે કોઈ આવી હોસ્પિટલો ન હતી, આવી હોટલો ન હતી, અને આવા આશ્રમો પણ ન હતા. પુણ્યશાળી, તમે સમજો, તમારા ભૂતકાળના ઇતિહાસ જો, જગડુશા, પેથરશા, ભામાશા, ધર્ણશા, વસ્તુપાલ, તેજપાલ, એ કાળમાં કોઈ વૃદ્ધાશ્રમ ન હતો, અનાથાશ્રમ ન હતો. પાપને ઢાંકવા માટે આ બધા આશ્રમો ઉભા થયા છે. અયોગ્ય ભોજનના કારણે હોસ્પિટલો ઊભી થઈ છે. એમાં તમે દાન ન આપો એવું નથી કહેતો, આપો, પણ સવિશેષ દાન. આત્માને તારનારા તીર્થો, આત્માને ધર્મ પમાડનારા ઉપાશ્રયો, એવા સ્થળોમાં સાધર્મિક ભક્તિ, સાધુ સાધ્વીની વ્યાવચ અને ભક્તિ, એના પ્રત્યે થોડો ભાવ દાખવો. પણ વિચાર કરજો,
ભાવ દાખવો. એમની મનમાં વાત બેસી ગઈ કે સાચી વાત છે. કોઈના ઘરમાં 10 ગધેડા હોય અને 10 ગધેડાનું પોષણ કરતા હોય અને બહાર લખી કે મારા ઘરે 10 ગધેડા છે અને 10 ગધેડાનું હું પોષણ કરું છું, હું સુખી કે દુખી ભાઈ? ગધેડા સુખી દુખીની વાત નથી કરતો, હું મારી જાતને સુખી ગણું કે દુખી ગણું? બાજુના જ મકાનમાં એક વ્યક્તિ પોતાને ત્યાં હાથીનું પોષણ કરે છે અને બાર બોર્ડ લખેલું છે મારે ત્યાં એક હાથી છે અને એ હાથીનું પોષણ કરું છું. સાચું બોલજો, કદાચ 2 વ્યક્તિ જોવા માટે આવે તો 10 ગધેડા વાળું ઘર જોવા જાય કે એક હાથી વાળું ઘર જોવા જાય? ક્યાં જાય? 10 ગધેડા ને એક હાથી. ત્યારે દુનિયાની જેટલી પણ ભૌતિક સંસ્થાઓ છે ને એ સારી છે પણ ગધેડા તુલ્ય છે. અને આત્માની ઉન્નતિ કરનારી જે પણ સંસ્થાઓ છે, ભલે શ્વેતાંબરની હો, દિગંબરની હો, સ્થાનકવાસીની હો, હિન્દુઓની હો, શીખની હો, પારસીની હો, મુસલમાનની હો, પણ જે ધર્મ સંસ્થાઓ છે એ હાથી જેવી છે. હાથી જોઈને આનંદ આવે અને કૂતરા ભસે. હાથી જોઈને આપણને આનંદ આવે અને કૂતરા ભસે. તમને કોઈ દિવસ ઉપાશ્રય જોઈને, દેરાસર જોઈને, ધર્મની સંસ્થા જોઈને રૂવાટા ખડા થયા? એ મહિલા સુંદરી પ્રભુની પૂજા કરીને આવી છે. પૂજા કરતા કરતા એના રૂવાટા ખડા થઈ ગયા. મારા ભગવાન! રાત્રે સાસુ ને વહુ બેઠા છે. શ્રીપાળ યુદ્ધ કરવા ગયેલો છે. મહિનાને પોતાની સાસુ કહે છે કે બેટા, શ્રીપાળ ગયા ને ઘણો ટાઈમ થયો છે, કોઈ સમાચાર નથી. મહિના કે મને આજે પૂજા કરતા આનંદ આવ્યો છે, મારા રૂવાટા ખડા થઈ ગયા છે, એથી હું કહું છું કે તમારો બોલ આ પૂર્ણ થયો અને તમારો દીકરો આવ્યો સમજો. વિચાર કરો, આ બંનેની વાત પૂરી થાય, દરવાજે સાંકળ ખખડે. દરવાજો ખોલ્યો ને શ્રીપાળ આવીને ઉભા રહ્યા. આ તમે શ્રીપાળ રાજાનો રાસ હજારો વાર સાંભળ્યો હશે કદાચ. વર્ષમાં 2 વખત આવે. 20 વર્ષથી સાંભળતા હોય તો 40 વખત તમે રાસ સાંભળ્યો હોય મિનિમમ. સાર શું કાઢ્યો? સાર શું કાઢ્યું? તમને 40 વખત સાંભળેલા શ્રીપાળ રાજાના રાસનું કોઈ રસાયણ કરવાનું કે તો તમે રસાયણ કાઢીને આપો તો તમે શું આપો? મેં આખું રસાયણ કાઢીને 23 પોઈન્ટ તૈયાર કર્યા છે કે શ્રીપાળ રાજાના મુખ્ય આ રાસમાં 23 પોઈન્ટ છે અને આ 23 પોઈન્ટ બાકાત કરો તો શ્રીપાળ રાજાના રાસનું મૂલ્ય અડધું થઈ જાય. અડધું થઈ જાય. વિચાર કરો, આવું તત્વ ખેંચો. કોઈ તમારે ત્યાં 5 લીટર દૂધ આપી જાય અને કોઈ તમારે તે 500 ગ્રામ ઘી આપી જાય તો પહેલા સમાચાર બીજાને કયા આપો? 500 ગ્રામ ઘી આપનારના કે 5 લીટર દૂધ આપનારના? તો ઘીમાં જે સત્વતા છે એ 500 ગ્રામ જ છે, પેલું 5 લીટર છે. પણ ઘીમાં જે સત્વતા છે એને જ તમે વખાણ કરશો, 5 લીટર દૂધવાળાના વખાણ નહીં કરો. બસ મારે પણ તમને એ જ કહેવું છે, આ શરીર છે ને એ દૂધ જેવું છે અને આત્મા છે ને એ ઘી જેવો છે. તમે અત્યાર સુધી શરીરના વખાણ કર્યા, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ શરીરની પૂરી, આત્માની નહીં. આત્માને ભિખારી રાખ્યો, આત્માને ગરીબ રાખ્યો. એક સમાન નમ્રતા, સરળતા, ઉદારતા, એ સત્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય ભાવ, આ બધા ગુણો જે આત્માના છે એને ખતમ કરી નાખ્યા. આત્માને ભિખારી બનાવી દીધો તમે બધાએ. આ તૃષ્ણાએ, અપૂર્ણતાએ, અને તમે કાયમ માટે ભિખારી રહ્યા. કોઈ ભાવમાં તમે અધ્યાત્મ ગુણોથી સુખી થયા એવું બન્યું નથી. પુણ્યો શ્રાવક એક સામાયિકથી સુખી થાય. તમે વિચાર કરજો, કુમારપાળ મહારાજા એક પૂજાથી આનંદ પામે.
શાલિભદ્રનો પૂર્વ ભવ ભરવાડ એક સુપાત્ર દાન કરીને આનંદ પામે? સુભદ્રા સતી કાચા સૂતરના તાંતણે પાણી કાઢીને દરવાજા ખોલે? અંજના સતી જંગલમાં પણ મંગલ કરે? સીતા સતી અગ્નિકુંડને જળકુંડ કરે? એ મહાપુરુષોને મહાસતીઓના નામ આત્માના પક્ષમાં તો અમર થઈ ગયા. નંદ રાજાને નવ ડુંગરી હતી સોનાની, નામ અમર. નામ અમર, તમે વિચાર કરજો. ભૂતકાળમાં આજ ભૂમિ ઉપર કરોડપતિઓ ઘણા થઈ ગયા, કોઈનું નામ સંભળાય છે? ગુણથી પૂર્ણ બનો પુણ્યશાળી, ગુણથી પૂર્ણ બનો, દોષોથી નહીં. એના માટે ગુણ દ્રષ્ટિ કેળવો. ગુણ દ્રષ્ટિ કેળવવી એટલે કે પદાર્થ માત્રમાંથી અને જીવ માત્રમાંથી ગુણો જોવા, એને મેળવવા પ્રયત્ન કરો. જ્યારે જ્ઞાન દ્રષ્ટિ ગુણોને જોશે, એ ગુણ તમને ગ્રહણ કરવાનું મન થશે. તમારી જેમ ગુણવત્તા વધશે ને, એમ તમે ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, તૃષ્ણા, આ ચાર રાક્ષસીઓથી તમે મુક્ત થશો અને કાયમી સુખી થશો. ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા અને તૃષ્ણા, આ ચાર રાક્ષસી તમારી પાછળ પડી છે. સવારમાં ઉઠો એટલે એક રાક્ષસી પહેલા તમને દ્રષ્ટાંત આપી દે. ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા અને તૃષ્ણા. એક રાક્ષસી તમને કહી દે. શું કે? નવકારસિંહ આવે એની પહેલા ચા પાણી પી લેવા છે. આ ઈચ્છા નામની રાક્ષસીએ તમને વશ કર્યા, તમે પરાધીન બની ગયા. પછી અપેક્ષા નામની રાક્ષસી આવશે અને એ કહેશે, ખાખરા તો દરરોજ ખાધા, આજ તો ઈડલી સંભાર જ ખાવો છે. એટલે અપેક્ષા નામની રાક્ષસી તમને સૂચના કરશે, ઘરે કહી દે આજે ઈડલી ઢોસા, ઈડલી સંભાર બનાવે, અને ન બનાવે તો બજારમાંથી લાવે, પણ નાસ્તામાં ઈડલી ઢોસા ખાવા છે. એ ઈચ્છા, પછી અપેક્ષા, પછી આકાંક્ષા થાય કે એકલું ખાવામાં મજા નથી, બે ચાર મિત્રોને બોલાવી લઉં ને, ખાવાની મજા આવે. પરિવાર હાજર છે હું, પણ પરિવાર તરફ દ્રષ્ટિ ન ગઈ, મિત્રો તરફ ગઈ. 3-4 મિત્રોને ફોન કર્યા, બે હા પાડી કે અમે આવીએ છીએ ઈડલી સંભાર ખાવા માટે. આકાંક્ષા. તૃષ્ણા જાગી કે આ ઈડલી ક્યાંથી લાવ્યા તમે? ઘરવાળાને પૂછ્યું કે ભાઈ આજના કાળમાં પૂછીએ ને તો કે આ સાયકલ વાળા પાસેથી લાવી, આ ભાઈ પેલો એક ખૂણામાં ઉભો રહે છે એના પાસેથી લાવી, કદાચ કોઈ દુકાન કરી હોય ને દુકાનમાંથી લાવી. હવે આનું નામ યાદ રાખજો. ફરીથી હું જયારે કહું ને ત્યારે અહીંયાથી જ તમારા ઈડલી સંભાર લાવવાનો. બોલો, આ ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, આ તૃષ્ણા પરિવારને ભૂલાવ્યો. આ વર્તમાનનો દાખલો તમને કહું, આ જ સ્થિતિ જ આપણા બધાની, આ બધાની આપણી આ જ સ્થિતિ છે. અજ્ઞાન દ્રષ્ટિ આપણા ઉપર હુમલો કર્યો અને 4 રાક્ષસીઓ આપણા ઉપર તૂટી પડી સવારના પોરમાં. પણ તમને કોઈ દિવસ ખબર પડી કે આ 4 રાક્ષસીઓએ મને વશ કર્યો છે? આ મોહ દ્રષ્ટિ, 4 રાક્ષસીઓના સકંજામાં તમે ફસાયેલા છો, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા નથી. એ તૃષ્ણા વધારે જાઓ છો, આકાંક્ષા વધારે જાઓ છો, અપેક્ષા વધારે જાઓ છો, ઈચ્છા વધારે જાઓ છો. બાજુવાળાને 100 કરોડ ને મારે 5 કરોડ, મારે 200 કરોડ કરવા છે, ઈચ્છા કરી. અપેક્ષા રાખી, ડુપ્લિકેટ માલ આપું, ડુપ્લિકેટ વસ્તુ કરું અને ઝડપી કમાઈ લઉં. અપેક્ષાએ ખોટું કામ કરાવ્યું, ડુપ્લિકેટ માલ પધરાવીને લાખો કરોડો રૂપિયા એકઠા કરી લીધા. આકાંક્ષાએ તમને પરાધીન બનાવ્યા, રૂપિયા શું કરીશ, હવે તું ઘરમાં થિયેટર બનાવ, ઘરમાં
ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન બધું લાવી દે, 4-5 નોકરો બનાવી દે, બેઠો બેઠો ખા પીને મજા કરો. એ આકાંક્ષાએ તમને દોડાવ્યા. આટલું થયા પછી અચાનક ફોન આવ્યો. પોતાનો ભાઈ અમેરિકા રહે છે અને ફોન આવ્યો કે ભાઈ, આજે મને ખૂબ આનંદ છે કે મને એક જ ધંધામાં ખાલી એક જ મહિનામાં 200 કરોડ રૂપિયા મળ્યા છે. કેટલા? 200 કરોડ રૂપિયા મળ્યા છે. અને ઓલો આટલી સુવિધા વચ્ચે દુખી દુખી થઈ ગયો. મારા ભાઈ પાસે 200 કરોડ ને મારી પાસે. આ તૃષ્ણા જાગી પાછી અને પછી દોડ્યું. 200 કરોડ થઈ ગયા અને ભાઈનો ફોન આવ્યો. ભાઈ, મારે તો ધંધો જોરદાર ચાલે છે, મારા 1000 કરોડ રૂપિયા થઈ ગયા. પાછો દુખી. બસ આ જ દુઃખથી આપણે દુઃખી છીએ. તાવ આવે તો એની દવા છે, માથું દુખે એની દવા છે, પેટમાં દુખે એની દવા છે. આ તૃષ્ણાની કોઈ દવા નથી. આ તૃષ્ણાની દવા માત્ર જ્ઞાન દ્રષ્ટિ. હજારો કરોડ ચરણોમાં મૂકે તો પણ વજ્ર સ્વામીની જેમ ઠુક્કરે મારું. ન જુએ મારી રૂકમિણી કે ન જુએ મારે ધન. રૂકમિણીને જો સાચો પ્રેમ હોય તો મારી પાસે દીક્ષા લઈને સાધ્વી બને. અને સાધ્વી બની. સાચો પ્રેમ હતો, સાચો પ્રેમ હતો, સાધ્વી બની. હું તમને પૂછું છું કે આપણે જ્ઞાનસાર ચાલુ કર્યું છે અને એમાં આપણે જ્ઞાન દ્રષ્ટિ આજે ખોલી છે. આપણે ગઈ વખતે પણ ખોલી, આજે પણ ખોલી. બરાબર છે. એ જ્ઞાન દ્રષ્ટિનો એક સ્ટેપ આગળ આપણે જઈએ હવે. કે કોઈ પણ રાજાને પૂછજો, તમે હવે કોઈનું યુદ્ધ કરવું નહીં, કોઈની જગ્યા પચાવી પાડવી નહીં, કોઈ રાજ્ય ઉપર હુમલો કરવો નહીં, એવી તમે પ્રતિજ્ઞા કરો. કોઈ રાજા કરશે? નહીં કરે. જ્યાં બીજો રાજા નબળો પડ્યો હુમલો કરીને પોતાના હકમાં એ નગર લઈ લેશે, જોતવી લેશે. એટલે રાજાઓ પાસે આખું રાષ્ટ્ર હોય, આખું રાજ્ય હોય, તો એમને અપૂર્ણ લાગ્યું, બીજા રાજ્ય ઉપર હુમલો કરી લૂંટી લે. તમે વિચાર કરો. તો રાજાઓ જ્યાં આટલું મેળવવા છતાંય અપૂર્ણ છે, ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, ઝંખનાના કારણે દોડ્યા કરે છે. અકાળે મૃત્યુ થાય ને મરણ પામીને નરકના યાત્રિક બને છે. આવા અનંતા અસંખ્યાતા રાજાઓ દુર્ગતિમાં ગયા છે. એવું જાણવા છતાંય જ્ઞાન દ્રષ્ટિ આપણે ખોલી નહીં, ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા અને તૃષ્ણા નામની 4 રાક્ષસીઓને ઓળખી નહીં, અને એ 4 રાક્ષસીઓએ આપણને લૂંટી લીધા. પૂર્વભૌમથી જે પુણ્ય લઈને આવ્યા, તીર્થયાત્રાનું, સાધુ સાધી ભક્તિને, વ્યાવચ વગેરેનું પુણ્ય લઈને આવ્યા, પ્રભુ પૂજાનું પુણ્ય લઈને આવ્યા, અઢળક દાન આપીને પુણ્ય લઈને આવ્યા, શીળ ધર્મ પાળીને પુણ્ય લઈને આવ્યા. એ આપણી 50, 60, 70 વર્ષની જિંદગીમાં આ 4 રાક્ષસીઓએ ભૌતિક પદાર્થો તરફ દોડાવીને આપણું બધું પુણ્ય ખતમ કરી નાખ્યું. અને શુભમ અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીને અને મમણ શેઠ જેવાને 7મી નરકમાં મોકલી દીધા. આપણું શું થશે? આપણું શું થશે? પુણ્યશાળી, ચિંતન કરો. જો જ્ઞાન દ્રષ્ટિ ન ખીલી તો આ 4 રાક્ષસીઓ તમને પેલા ભયંકર સાપની જેમ ડંસ મારશે, સિંહ અને વાઘની જેમ તમને ચીરી નાખશે, વીંછીની જેમ તમને ડંખ મારશે અને તમે ત્રાય પોકારી જશો. કોઈ બચાવશે નહીં. પુણ્ય નથી, કોણ બચાવે? કોણ બચાવે? વિચાર કરો. પુણ્ય હોય તો કોઈ પણ બચાવે. દેવતા પણ બચાવવા માટે આવે. પુણ્ય ન હોય તો કોઈ ન બચાવે. માટે જ્ઞાન દ્રષ્ટિ કેળવો પુણ્યશાળી. અને જ્ઞાન દ્રષ્ટિથી તમે આ દુનિયાને જુઓ. પર ઘરમાં બેઠા છો, પરાયા ઘરમાં બેઠા છો, ભાડાના ઘરમાં બેઠા છો, નાશવંત ઘરમાં બેઠા છો, જેના તમે માત્ર ટ્રસ્ટી છો, તમારું ઘર ટ્રસ્ટ છે, એવી માન્યતા આપીને રહેશો ને તો તમારી જ્ઞાન દ્રષ્ટિ આગળ વધશે. બરાબર.
અને આ જ્ઞાન દ્રષ્ટિથી આપણા જીવનમાં પરિવર્તન આવે. પુણ્ય શ્રાવકને પરિવર્તન આવી ગયું, વસ્તુપાલ તેજપાલને પરિવર્તન આવી ગયું, જગડુશા પેથર શાહને પરિવર્તન આવી ગયું, કુમારપાળ મહારાજાને પરિવર્તન આવી ગયું, અજૈન મેથી જૈન થઈ ગયા, પરિવર્તન આવ્યું. હેમચંદ્રાચાર્યને પરિવર્તન આવી ગયું, હીરસુરી મહારાજ સાહેબને પરિવર્તન આવી ગયું, અકબર બાદશાહને જ્ઞાન દ્રષ્ટિ ખુલી એટલે પરિવર્તન આવી ગયું. તમે વિચાર કરો, મુસલમાન રાજા માંસાહારી, દરરોજની સવા શેર ચકલાની જીભ ખાનારો માંસાહાર 6 મહિના માટે બંધ કરે એટલે શું? તમને એમણે કહ્યું હોય કે આજે છે 5મી તારીખ ઓક્ટોબર, 5મી નવેમ્બર, 5મી ડિસેમ્બર, 5મી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને 5મી એપ્રિલ સુધી 6 મહિના સુધી મીઠાઈનો ત્યાગ કરો. એને તો માંસાહારનો ત્યાગ કરો મુસલમાન થઈને, અને તમને 6 મહિના કહું કદાચ મીઠાઈનો ત્યાગ કરો એટલે મનમાં આવશે સામે દિવાળી આવે છે, ઘરે મીઠાઈ બનાવશે, બહારથી મીઠાઈ આવશે, બરાબર છે. ત્યારે જયારે મીઠાઈ ખાવાનો જ અવસર આવે ત્યારે મીઠાઈ છોડવાની. આ અજ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ તમને એ શીખવાડશે કે સામે દિવાળી આવે છે, કેટલા સાધર્મિકને આજે ખાવાના ફાંફા છે, કેટલા સાધર્મિકને આજે પાણીના પણ ફાંફા છે, કેટલાક સાધર્મિકને આર્થિક સ્થિતિ નબળા છે. તો કદાચ 6 મહિના હું મીઠાઈ ત્યાગ ન કરી શકું, પણ 6 મહિનાના દિવસ કેટલા? 180. 180 સાધર્મિકને હું મીઠાઈ આપીશ, ત્યાગ નથી કરી શકતો એટલા માટે. આવો ભાવ જાગશે તમને. અજ્ઞાન દ્રષ્ટિ. ખાવાની ચિંતા પણ અજ્ઞાન દ્રષ્ટિ. ત્યાગ ન કરવો એ પણ અજ્ઞાન દ્રષ્ટિ. પણ ત્યાગ નથી કરી શકતો, ખાવાનું છોડી નથી શકતો, તો 180 શ્રાવક શ્રાવિકાને મીઠાઈનું બોક્સ આપીને મારી આ ઈચ્છા, આ તૃષ્ણા, આ આકાંક્ષા, આ 4 રાક્ષસીઓને વશ કરવાનું પુણ્ય બાંધી લઉં અને એક સુંદર સાધર્મિક ભક્તિ કરી લઉં, સાધુ સાધ્વીની ભક્તિ કરી લઉં, અને મારી આ જ્ઞાન દ્રષ્ટિ મારા આત્માને પરધર્મથી બચાવે, આત્માના ઘરમાં જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એમાં રમણતા કરાવે. અને આવું એક સુકૃત કર્યા પછી જ મારી પુણ્ય શ્રાવકની લાઈનમાં બેસવું છે, મારી જગડુશાની લાઈનમાં બેસવું છે, મારી સુભદ્રા સતી અને મૈણાની લાઈનમાં બેસવું છે, મારે શ્રીપાળ અને કુમારપાળ મહારાજાની લાઈનમાં બેસવું છે. એ સત્વ આજે કેળવવાનું છે. આપણે સત્વ કેળવવાનું છે. જો સત્વ નહીં કેળવ્યું પુણ્યશાળી, તો તમે યાદ રાખજો, આ ભવ ચૂક્યા એટલે દેવગતિમાં નથી ધન કે નથી સારું મન, નરક ગતિમાં નથી ધન કે નથી સારું મન, ત્રિંચ ગતિમાં પણ ધન નથી ને સારું મન નથી. પુણ્યશાળી કોઈ ધર્મ નહીં કરી શકો, 3 ગતિમાં કોઈ ધર્મ નહીં કરી શકો. મનુષ્ય ભાવમાં ધન અને મન બે મળ્યા છે. કરોડપતિ અબજોપતિ તમે છો, ધન પણ મળ્યું છે અને મન પણ મળ્યું છે. મનમાં જ્ઞાન દ્રષ્ટિ કેળવો અને ધનમાં ધર્મ દ્રષ્ટિ કેળવો. ધન સુમાર્ગે વાપરવું છે, સારા માર્ગે વાપરવું છે. આ વખતે મારી એવી જ્ઞાન દ્રષ્ટિ કેળવાઈ જાય કે હું ત્યાગના ધર્મને અપનાવું. આવી ભક્તિ કરીને ત્યાગ ધર્મને અપનાવું. ભલે મારાથી ત્યાગ ન થઈ શકે, પણ મારે તો પ્રભુનું સંયમ જીવન ત્યાં સુધી પહોંચવું છે. તો નાચી જ આવો એક પુરુષાર્થ કરી જોવું કે થાય છે કે નહીં મારાથી. કેટલાના આશીર્વાદ મળશે પુણ્યશાળી, કેવા કેવા આશીર્વાદ મળશે. બરાબર છે. હમણાં જ અમે એક સુકૃત આવું સારું કર્યું, એક દાતાના હિસાબે. અને એ સુકૃત જે કર્યું અને જેના ઘર સુધી ધન અને મન બે પહોંચ્યા, એમના જે આશીર્વાદ, એમના જે શબ્દો અમારા રૂવાટા ખડા કરી નાખ્યા. રૂવાટા ખડા કરી નાખ્યા.
કે માનવના મનમાંથી કેટલા સારા ઉદ્ગારો નીકળે છે, અને આવા સારા ઉદ્ગારો સાંભળવાનું સૌભાગ્ય અમને મળે છે. આ બાજુ દાતાઓ ગુપ્ત દાન કરે, અને આ બાજુ સાધર્મિકો ગુપ્ત ધન લે, અને વચમાં નફાનું ધોરણ અમારા માટે જમા થાય. તમે પણ આવું એક ધોરણ અપનાવજો. એ આશીર્વાદ જે બોલે ને, અને એ આશીર્વાદ જે આપે છે ને, એ તમારા કરોડો ભવના કર્મો કપાવી નાખશે. સાધર્મિકના આશીર્વાદ, સાધુના આશીર્વાદ, સજ્જનના આશીર્વાદ, આ ત્રણ આશીર્વાદ મેળવવા ને, એ તો બહુ પુણ્ય હોય ત્યારે જ મળે. બહુ પુણ્ય હોય ત્યારે મળે. તમને કહું, આજે સજ્જન માણસનો ટોટો નથી, પણ સજ્જન માણસનો સંપર્ક કરવાનો આપણે પુરુષાર્થ શું કર્યો? પુરુષાર્થ શું કર્યો? મારી 15 વર્ષની ઉંમર હતી. અમલનેર ખાનદેશ, સુરત થી થોડા આગળ જઈએ એટલે આવે છે. ત્યાં હું પરીક્ષણ કરાવવા ગયેલો. ત્યાં નેમિચંદ મિશ્રીમલ કરીને મોટી કંપની, રૂ બજારની, વિશાળ પાયે વેપાર હતો. અને એમને ત્યાં જ હું ઉતર્યો, અને પરીક્ષણના 8 દિવસ એ સોસાયટીમાં વ્યાખ્યાન વાંચ્યું. એમના નાના દીકરા દીકરી 8-10 વર્ષના બે ભાઈઓનો પરિવાર હતો. મોહન ભાનુસુરી સમુદાયના સાધુઓથી ધર્મ પામેલા હતા. એમને દીક્ષા લેવાનો ભાવ જાગ્યો. લાખોની સંપત્તિ. આજથી 60 વર્ષ પહેલાનો દાખલો કહું છું તમને. 60 વર્ષ પહેલાનો, લાખોની સંપત્તિ. પરીક્ષણ પૂરા થયા. હું મહેસાણા પાઠશાળામાં ભણતો, એટલે કાયદા કાનૂન પ્રમાણે અમારે રિટર્ન મહેસાણા જવાનું હતું. ત્યારે નેમિચંદ ને મિશ્રીમલ બે ભાઈ મારા પગમાં પડ્યા, મારા પગ ધોયા. પગ ધોયા એટલું નહીં, એ પાણી એ બે ભાઈ પી ગયા. મને શરમ આવે. હું 18 વર્ષનો, એક 16 વર્ષનો નાનો છોકરો, અને એમણે પગ ધોઈને પીધા. એમના આંખમાં હર્ષના આંસુ આવ્યા, અને એક વિનંતી કરી. શું વિનંતી કરી હશે તમને કહું મોટું? શું વિનંતી કરી? કે હીરાભાઈ, મહેસાણા પાઠશાળામાં તમારો અભ્યાસ પૂર્ણ થાય, તમારે મારા ઘરે આવી જવાનું. મારો આ સમસ્ત પરિવાર દીક્ષા લેવાને તૈયાર છે, અને તમારે એ ભણાવવાનું છે. તમને પગાર બગાર કઈ નહીં આપીએ. વાત સાંભળજો હસ્યા. તમને પગાર બગાર કઈ નહીં આપીએ, પણ તમારે અહીં આવવાનું છે, નક્કી છે. મને થોડો વિચાર આવ્યો, વગર પગારે મારે નોકરી કરવાની અહીં? પણ થોડો વિચાર તો આવે ને આપણે, કે પગાર નથી આપવાનો તો કોમ તો કરશે જ ને. અને એ ટાઈમ એવો હતો કે ભાઈ, મારા ઘરથી 600 કિલોમીટર દૂર અમલનેર હતું. એટલે છતાં હું નાનું પડું, અને મેં કીધું ભાઈ, જો મારા માતા પિતા કહેશે તો હું આવીશ, અને પાઠશાળા રજા આપશે તો આવીશ. પણ તમે એ વાત સાંભળી લીધી ને, કે તમને પગાર નહીં આપીએ. કીધું કાંઈ વાંધો નહીં, હું હશે, વાંધો નહીં. ત્યારે નેમિચંદભાઈ એક જ શબ્દ બોલ્યા, આ સમસ્ત ધંધો તમારે, તમને તૈયાર કરી, આ ધંધો તમને સોંપવાનો છે. તમારે મારા બાળકોને ભણાવીને દીક્ષા અપાવવાની છે. તમે દીક્ષા લેશો, અને તમે આ ધંધો, લાખોનો ધંધો તમારે સંભાળવાનો છે. મારા 16 વર્ષની ઉંમરનો એક અનુભવ તમને કહું. ધર્મ શું ના કરી શકે તમને કહું. એ 16 વર્ષની ઉંમરે મને કલ્પસૂત્રના કેટલા પ્રશ્નો પૂછ્યા યુવાનોએ એ કાળમાં, અને ગુરુ કૃપાથી, ભણાવનારા ટીચરોની કૃપાથી લગભગ બધા પ્રશ્નોનું સમાધાન કરી દીધું. અને એ આખો સંઘ જ્યારે મને અહીંયાથી નીકળ્યો, ત્યારે આખો સંઘ એક દીક્ષાર્થીને વિદાય આપે ને, એવી વિદાય મને આપી. તમને કહું, આ ધર્મની તાકાત જુઓ. હું તો કઈ સમજતો જ ના હતો કે આવું બધું થાય. મેં 3 વખત પરીક્ષણ કરાવવા ગયો. કોમન માણસની જેમ ગયા ને આયા, કોઈ નોંધ નહીં. પણ આ ભાઈઓએ જે નોંધ લીધી, એ જે એમનો આદર સત્કાર,
ત્યાંથી જ મારા જીવનમાં એક ધર્મ પ્રત્યેનો અહોભાવ જાગ્યો કે હવે લાખો કરોડોનો વેપાર મળે ને તો વેપાર કરવો નથી. આ ધર્મથી જે માન સન્માન અને આદર મળ્યો છે ને એ ધર્મ મારે છોડવો નથી. અને એના પછી 2-3 બિઝનેસમેનોએ પણ મારી સાથે સંપર્ક કરેલો કે હીરાભાઈ તમે અમારી સાથે આવો, મૂડી રોકાણ અમારું. મારી પાસે પૈસા કઈ હતા જ નહીં. મૂડી રોકાણ અમારું, નામ તમારું. તમે વિચાર કરો, ધર્મની તાકાત જુઓ. મેં સ્પષ્ટીકરણ કર્યું, હું ધંધો કરવાનો નથી ને મારે ધંધામાં કઈ જોઈતું નથી. મારે આ ધર્મનું જ કામ કરવું છે અને ધર્મમાં આગળ વધીશ. પુણ્યશાળી તમને કહું, આ ધર્મના ધંધાએ મને અનેક બાળક બાળિકાને સંસાર માર્ગેથી વિદાય અપાવી છે. અનેક શ્રાવક શ્રાવિકા તૈયાર કર્યા છે. અનેકને 12 વ્રત સ્વીકાર્યા છે. એ મારું જે નફાનું ધોરણ મને અત્યારે પ્રાપ્ત થયું છે, એ કદાચ કરોડપતિ હું થાત ને અને આટલો મોટો બિઝનેસ હું સંભાળત ને તો એ પૈસા મારા અહીં જ પડ્યા હોત અને આ પુણ્ય મને પરભવમાં કામ આવશે, મારા પરિવારને પણ કામ આવશે. આ મારો અનુભવનો દાખલો તમને કહું અને તમને એડ્રેસ સાથે કહું. નેમીચંદ મિશ્રીમલ 2 ભાઈ અમલનેર ખાનદેશ અને સોસાયટીમાં રહેતા હતા એ ટાઈમે. અને આજથી 60 વર્ષ પહેલા કોઈ વાર અમલનેર જાવ તો પૂછજો, આ બધો ઇતિહાસ તમને જાણવા મળશે પુણ્યશાળી. તો હું તમને એ જ કહું છું, ધન માટે ધર્મને ના છોડતા. ધર્મ જ ધન અપાવશે અને એ ધન ચોર ડાકુ લૂંટારા લૂંટી નહીં શકે, કોઈ લઈ નહીં જઈ શકે. તમને કહું, તમે નિરાતે ઊંઘશો, નિરાતે જીવન જીવશો. એ પુણ્ય ધર્મ આજે મારા જીવનમાં મારો પરિવાર, દીકરો દીકરાની વહુ, એમના દીકરા દીકરી, મને ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે, આટલું જ મારે કામ કરવાનું, બીજું કોઈ કામ નહીં. હા, ધર્મનું ભણાવવાની છૂટ, ઘરમાં કોઈ કામ નહીં કરવાનું. પલંગ ઉપર બેઠા બેઠા જમવાનું, એટલે બાજુમાં ખુરશી ટેબલ મૂકી દે, જમી લેવાનું, પાછા પલંગ ઉપર બેસવાનું, પાણીનો ગ્લાસ પણ નહીં ભરવાનો. આટલી સુવિધા મારો પરિવાર ધર્મના પ્રતાપે આપી રહ્યો છે, ધર્મના પ્રતાપે. પુણ્યશાળી અત્યારે કોઈને દીકરાની ચિંતા હોય છે, કોઈના દીકરાના વહુની ચિંતા હોય છે, કોઈને સાસુની ચિંતા હોય છે, કોઈ નણંદ ભોજાઈની ચિંતા હોય છે, કોઈ દીકરી સાસરે ગઈ હોય એની ચિંતા હોય છે. મારે આ કોઈ ચિંતા નથી પુણ્યશાળી, કોઈ ચિંતા નથી. એટલે જ મેં તો મારા જાત અનુભવની તમને વાત કરી છે. કે ધર્મને ન છોડતા, જ્ઞાન દ્રષ્ટિ કેળવજો, આત્માના ભાવોને કેળવજો. ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા અને તૃષ્ણા 4 રાક્ષસીમાંથી મુક્ત થજો. ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, આ ગુણોને તમે ધારણ કરજો. તમે પણ મને ભવિષ્યમાં યાદ કરશો કે હીરાભાઈના આ શબ્દોએ આજે અમને ક્યાં લાવીને મૂક્યા છે. અને જે મારી પાસે ભણ્યા અને જે લોકોએ જીવનમાં ધર્મ આચરણ કર્યું છે, તમને એક દાખલો આપું કહું. મારી પાસે ભણીને એક બાળકે દીક્ષા લીધી છે. દરરોજની 100 ગાથા કરે છે. એટલી 100 ગાથા. એમના માટે પંડિત ભણાવવા રાખેલા. શું પગાર? દરરોજનો 1 લાખ રૂપિયા પગાર. દરરોજનો 1 લાખ રૂપિયા પગાર. મહિનાના 30 લાખ રૂપિયા પગાર. કાશીથી પંડિત બોલાયા અને ભણાવવા માટે બેસાડ્યા. 4 દિવસ ભણાયા પછી કાશીના પંડિતે કીધું કે આ બાળકને હું ભણાઈ નહીં શકું. એટલું બધું આગળ ભણેલો છે, એટલું આગળનું તત્વચિંતન છે કે એને ભણાવવો મારા માટે મુશ્કેલ છે. 5મે દિવસે પંડિતજી જતા રહ્યા. એ બાળક અત્યારે દીક્ષામાં છે તમને કહું. અને દીક્ષા લીધા પછી દાળ ને ભાત ભેગા ખાધા નથી, રોટલી અને શાક ભેગા ખાધા નથી. એકલી રોટલી ખાઈ જાય, પછી એકલું શાક ખાઈ જાય, એકલા ભાત ખાઈ જાય, એકલા દાળ ખાઈ જાય. દૂધ ને ખાખરો કે ચા ને ખાખરો ભેગા ખાધા નથી. દીક્ષા લીધી ત્યાંથી આવા અનેક સાધુ સાધ્વી એ પુણ્યભૂમિમાંથી, બાબરમાંથી તૈયાર થયા અને આજે ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરી રહ્યા છે. પુણ્ય, આ ધર્મની તાકાત જુઓ. કદાચ હું એ કરોડપતિને ત્યાં, લાખોપતિને ત્યાં
નેમિચંદ મિશ્રીમલ ને ત્યાં જઈને જો ધંધો કરવા માંડ્યો હોત તો આ પુણ્ય મને ના મળત, આ પુણ્ય મને ના મળત. કદાચ ભૌતિક રીતે સુખી થાત, સારો બંગલો, ગાડી વાડી, નોકર ચાકર, મનની શાંતિ નહીં તો ધર્મ સુખ, અરે ધન શું કામનું? બસ ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, તૃષ્ણા એને વશ કરજો. રાજાઓ પણ ક્યારેય સુખી થયા નથી, પ્રધાનો પણ ક્યારે સુખી થયા નથી, કરોડપતિ શેઠિયાઓ પણ સુખી થયા નથી. સુખી થયા તે જે ઈચ્છા, આકાંક્ષા, અપેક્ષા અને તૃષ્ણાને જેને વશ કરી છે એ સુખી થયા છે. જેને આત્મદ્રષ્ટિ કેળવી છે અને આત્માનું ધન જેને દેખાયું છે એ સુખી થયા છે. હવે આવતી વખતે આત્માનું ધન કેવું છે કે જેથી તમારી ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, તૃષ્ણા જે ભૌતિક ધન તરફ દોડી રહી છે એમાંથી તમને આત્માનું ધન બતાવીશ. અને એ આત્માના ધન તરફ જયારે તમારી ચાર ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, તૃષ્ણા તમારી બહાર રહેશે અને તમારી જ્ઞાન દ્રષ્ટિ જયારે આત્મધન તરફ દોડશે ને ત્યારે તમારી ભૌતિક ભૂતાવળ એકો એક નીકળી જશે, એકો એક નીકળી જશે. કોઈ વસ્તુમાં તમને રસ નહીં હોય અને કોઈ વસ્તુમાં તમને ભાવ પણ નહીં હોય. લોકો લાખોના ઢગલા કરશે કે જાઓ દેરાસર પાસે આપી દો. લોકો માન સન્માન આપશે તો કે ભાઈ મને નહીં, મારા ભગવાનને આપો. મારે શું કરવાનું છે? મારે તો ઈચ્છા, આકાંક્ષા, અપેક્ષા ને તૃષ્ણાથી પર બનવું છે. મારે કોઈ ભૌતિક સમૃદ્ધિ જોઈતી નથી, મારે આધ્યાત્મિક સમૃદ્ધિ જોઈએ છે. આધ્યાત્મિક સમૃદ્ધિની પૂર્ણતામાં આપણું અનંત સુખ છે. એ આવતી વખતે તમને બતાવીશ કે આધ્યાત્મિક સુખમાં કેવી પૂર્ણતા છે અને એ પૂર્ણતામાં સુખનો આનંદ કેવો છે એ આવતી વખતે તમને બતાવીશ. પુણ્યશાળી મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી પ્રણામ સર. પ્રણામ પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. પ્રણામ સર. સર સર આવતા વખતે ઓડિયો હશે તો ક્લાસ લેવાશે સર? આ ક્લાસ તો લેવાશે. 8 થી 9 છે. પ્રતિક્રમણ કરવું હોય 7 થી 8 કરી લેશે ને. અને સૂર્યાસ્ત એટલે અસજ્જાય નથી ને? અસજ્જાય નહીં ને? આમાં જો અસજ્જાય કર્મ ગ્રંથ નો હોય, નવતત્વ ને જીવ વિચાર નો હોય અને આગમિક સૂત્ર નો હોય. જ્ઞાનસાર જેવા તત્વના ગ્રંથોમાં આપણે એમ કહેવાય કે એનો અસ્વાધ્યાય ના હોય. જ્ઞાનસાર છે, યોગશાસ્ત્ર છે, આવા જે ગ્રંથો છે એનો અસ્વાધ્યાય ના હોય. તત્વાર્થ નો ખરો એ મહાપુરુષનું બનાવેલું સૂત્ર છે અને આ આચાર્ય ભગવંતોના બનાવેલા ગ્રંથો છે એટલે એમાં અસ્વાધ્યાય નહીં હોય. પ્રણામ સર. સર બીજું કેવું તું કે તમે આજે નવપતજીની ઓળી આવે છે ને તો તમે જે 23 વસ્તુ વિચારી છે ને એ સમજાવજો ને. તમે જે આપણે કીધું ને તમે અનુપ્રેક્ષા શ્રીપાલ મહિનાની. હવે જો પુણ્યશાળી આપણો ઓળીમાં એક ક્લાસ આવશે. એ ક્લાસની અંદર શ્રીપાલ મહિનાના રાસના 23 પોઈન્ટ છે એમાંથી જેટલા થશે એટલા તમને કરાવીશ. જેટલા થશે એટલા. તો આવતી વખતે શુક્રવારે શ્રીપાલ રાજાના રાસનું રહસ્ય એ તમને સમજાવશું. બરાબર? અને એક વસ્તુ કે આવતી વખતે તમને બધાને જો અનુકૂળતા હોય તો પ્રતિક્રમણ કરવા વાળાને પણ ઉતાવળ ન કરવી પડે. એટલા માટે જો તમને બધાને અનુકૂળતા હોય, એમાં અમેરિકા વાળાને ખાસ કહું છું, 8:30 થી 9:30 જો તમને ક્લાસ ફાવે તો ભારતના લોકોને પ્રતિક્રમણ આરામથી થઈ જાય ને એ લોકો જોડાઈ શકે. અને જો અમેરિકા વાળાને નહીં ફાવતું હોય તો કમસે કમ 8, 5, 10 આપણે ચાલુ કરશું અને પ્રતિક્રમણ કરવા વાળા વહેલું પ્રતિક્રમણ કરી લેજો. પુણ્યશાળી સર ક્યારે શુક્રવારે છે સર હવે ક્લાસ? મિચ્છામી દુક્કડમ શનિવારે. છે. અને સર
સર એક પૂછવું હતું કે દિવાળીમાં સાધર્મિકનું કઈ આયોજન કરવાના છો આપ? તો હા, અમે આ હા. ગ્રુપ વાળા બધા સહાય કરીએ. જો હું તમને કહું, સાધર્મિક નું આયોજન કરવાનું છે. 100 સાધર્મિકોની ભક્તિ એકવાર તો કરવાની છે. પછી જો પૈસા સારા આવશે તો બીજી જગ્યાએ પણ 80 સાધર્મિક છે એની ભક્તિ કરશું. એનાથી પૈસા જો વધારે તો આવશે સર અમારે કેવી તો રીતે જોઈન થવું? એક મિનિટ, એનાથી પણ વધારે પૈસા આવશે તો બીજી જગ્યાએ 200 સાધર્મિક છે. દહીસર મીરા રોડ, અહીંયા 200 જેટલા સાધર્મિક છે. મલાડની અંદર એક જગ્યાએ 80 છે, એક જગ્યાએ 100 છે. આવી વ્યવસ્થા અહીંયા આ સંસ્થાઓએ કરેલી છે. તો એમાં સાધર્મિક ભક્તિ રાખવાની છે. તો તમારે જે લાભ લેવો હોય એ લાભ તમે લઈ શકશો. અને એક સાધર્મિક દીઠ મિનિમમ 600 થી 700 રૂપિયા ખર્ચ આવશે. કારણ કે 1 કિલો મીઠાઈ ને 1 કિલો ફરસાણ આપશું તો 600-700 રૂપિયા તો આરામથી થઈ જાય છે. હા, પણ એને ક્યાં આપવાના, અમારે કેવી રીતના? તમારે આપણે હમણાં આવતા શુક્રવારે તમને હું પર્સનલ ફોન કરી અને વ્યક્તિગત હા. કહીશ કે તમે પૈસા એકઠા કરો અને પછી મને આવશે એટલે આપણે કરી લેશું. બરાબર? હા વ્યવસ્થા સર, હા કરજો. સર. હા હા, ચોક્કસ હો સર. હા, જણાવજો. હાજી. પ્રણામ સર. સર. પ્રણામ 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 સર. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ પુણ્યશાળી. પ્રણામ પ્રણામ સાતામાં બધાને. રહેજો ભગવાન. આજે શૈલેષભાઈ ખૂબ ખૂબ સુખ સાતામાં રહેજો તમે બી. પ્રણામ આજે સર. પ્રણામ સર. પ્રણામ. હાજી પ્રણામ હો.